કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે પત્રિકા વિતરણ કરી જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું। કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ ગત 15મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી ટ્રાફિક નિયમ જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોરી, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન ચાલકોને પત્રિકા આપી ટ્રાફિકના નિયમોની જાણકારી આપી અકસ્માતની ઘટનાઓ અટકાવવા અને સલામતી માટે ટ્રાફિક નિયમ પાળવા સ્વૈચ્છિક જાગૃત બનાવવા અપીલ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અને માર્ગ સલામતી માટે જાગૃત બનાવવા માટે શહેર નજીક પસાર થતા મુખ્ય માર્ગો પર વાહન ચાલકો અને કાર ચાલકોને રોકાવી ટ્રાફિક નિયમન જાળવવા સમજ આપવામાં આવી હતી। કેશોદ નજીકથી જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોય ત્યારે છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકની ભૂલને કારણે નિર્દોષ વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થવાના બનાવો બને છે। ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બેબી કોરી દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ખેદ નહીં રહે। ઈ મેમો વાહન માલિકને રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ સરનામા પર મોકલી આપવામાં આવશે। કેશોદ પોલીસ દ્વારા 1 મહિના સુધી ટ્રાફિક નિયમન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે શહેરીજનોને એ પણ આવકારીને સહકાર આપવાની ખાતરી આપી હતી। કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ સરાહનીય કામગીરીમાં સામાજિક સંસ્થાઓ જોડાય તો સોનામાં સુગંધ મળી શકે તેમ છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। હાલમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનો માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે। એ અંતર્ગત જૂનાગઢ પોલીસના એસપીશ્રીની સૂચના મુજબ કેશોદ શહેર ખાતે અમો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર તેમજ તમામ કેશોદ પોલીસ સ્ટેશન સ્ટાફ માર્ગ સલામતી માસની ઉજવણીના સંદર્ભે આજરોજ તમામ વાહન ચેકિંગના જે પોઈન્ટ ઉપર આવતા જતા રાહદારીઓ, જેમાં ખાસ તો મોટરસાઇકલ ચાલકો તેમજ ફોર વ્હીલ ચાલકોને એક સમજ કરેલી છે, ટ્રાફિકના નિયમોથી અવેર કરેલા છે, જેથી કરીને એ લોકોને કોઈ જોખમ ન થાય કે નાનું મોટું ઈજા નુકસાન ન થાય, એક્સિડન્ટ ન થાય, તેના માટે એ લોકોને સમજ કરવામાં આવી છે। તેમજ કાયદામાં તેની શું શું જોગવાઈઓ છે, શું કરવું શું નહીં કરવું તે અંગેની માર્ગદર્શિકા છે, એ પણ એ લોકોને પેમ્પલેટ સ્વરૂપે આપણે આજરોજ આપવામાં આવેલી છે અને આ સમગ્ર ઝુંબેશ પૂરા 1 માસ દરમિયાન ચાલુ રહેશે।